નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારી ટાટ HS અને એસની મુખ્ય પરીક્ષાની તૈયારી સારી ચાલતી હશે. હજી સુધી HSની મુખ્ય પરીક્ષાની તારીખ નથી આવી, પણ અત્યારથી તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. રોજ 2 થી 3 કલાક તમારા અક્ષરો પણ સારા થશે, પ્રેક્ટિસ પણ થશે, અને જે દિવસે પેપર હશે તો ત્યારે તમે સરખી રીતે લખી શકશો જો તમારે પ્રેક્ટિસ હશે તો ઘણાની એવી કમેન્ટ્સ હતી, ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ જેને છે કે મેડમ ઇંગ્લિશ મેથડ વિશે કંઈક વિડીયો લાવો. તો આ વિડીયોમાં મેં એક ટૉપિક લીધેલો છે, અને ખાસ કરીને જો તમારો ઇંગ્લિશનો વિષય હોય તો આ વિડીયો તમારા માટે મહત્ત્વપૂર્ણ છે, ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે, તો આ વિડીયોમાં મેં ટૉપિક લીધેલો છે કે ઇંગ્લિશ ટીચર, એઝ અ ઇંગ્લિશ ટીચર તમારી પાસે કેવી ક્વોલિટીઝ હોવી જોઈએ. મુખ્ય પરીક્ષામાં આ રીતે પૂછાઈ શકે મેથડમાં કે વોટ ઇઝ ધ રોલ ઓફ ઇંગ્લિશ ટીચર, વોટ ઇંગ્લિશ ટીચર શુડ બી ઇન ધ ક્લાસરૂમ. તો આ રીતના જે અલગ અલગ સવાલ તમને પૂછી શકે છે, એવું કોઈ પર્ટિક્યુલર સવાલ નથી કે હું તમને કહી શકું કે આ જ સવાલ પૂછાશે. તો તમારો ઇંગ્લિશ ટીચર તરીકે તમે કેવા હોવા જોઈએ, ક્લાસમાં તમે સ્ટુડન્ટની સાથે કેવું વર્તન તમારે કરવું જોઈએ, તમે ઇંગ્લિશ લેંગ્વેજમાં કેવા છો અને કઈ રીતે તમારે પોઝિટિવ વાતાવરણ ઊભું કરવું જોઈએ. તો આ રીતનો કોઈ ટૉપિક તમારે આવે ઇંગ્લિશમાં તો તમે લખી શકો, અને એમાં હું તમને પોઈન્ટ્સ ટુ પોઈન્ટ્સ કહીશ અને કઈ રીતે લખવાનું છે તે પણ હું કહીશ. તો આ રીતે જો ઇંગ્લિશ ટીચરનો રોલ પૂછાઈ શકે તો તમારે પહેલાં ઇન્ટ્રોડક્શન લખી નાખવાનું. ઇન્ટ્રોડક્શનમાં એવું લખવાનું કે good teacher should be positive and should create an positive environment for his or her students. તો આવું તમે 3-4 લાઈન તમે ઇન્ટ્રોડક્શનમાં લખી નાખો, તમારું ઇન્ટ્રોડક્શન ઓકે છે. ઠીક છે, પછી તમે પોઈન્ટ વાઇઝ લખી શકો. તો તમે જ વિચારો કે એઝ અ ઇંગ્લિશ ટીચર તમે કેવા હોવા જોઈએ. તો સૌથી પહેલાં તો તમે તમારા વિષયમાં તમારી પાસે પ્રાવીણ્ય હોવું જોઈએ. તો ઇંગ્લિશમાં હું બોલું તો પ્રાવીણ્ય એટલે પ્રોફિશિયન્સી ઓફ ઇંગ્લિશ ટીચર, એટલે કે હી ઓર શી શુડ બી પ્રોફિશિયન્ટ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ. તો આ તમારો એક પોઈન્ટ છે. તો એમાં તમે શું લખી શકો, તો ઇંગ્લિશ ટીચર તરીકે તમારી પાસે નોલેજ હોવું જોઈએ ગ્રામર રૂલ્સનું. દરેકે દરેક ગ્રામર હોય, કાળ હોય કે પ્રોનાઉન્સિએશન હોય કે નાઉન પ્રોનાઉન હોય, એડજેક્ટિવ હોય, વગેરે વગેરે જે ગ્રામર રૂલ્સ છે તે તમને આવડવા જોઈએ. એ તો એક બેઝિક વાત છે. એટલે તમારામાં એવી ક્ષમતા હોવી જોઈએ, તમારામાં એવું પ્રાવીણ્ય હોવું જોઈએ, તમે એવા કુશળ હોવા જોઈએ, એક સ્કિલ્ડ ટીચર હોવા જોઈએ. આવા બધા શબ્દો તમારે લખવાના. પ્રોફિશિયન્સી, સ્કિલ્ડ, પછી તમે તમારામાં એવી કોમ્પિટન્સી હોવી જોઈએ. ગ્રામર રૂલ્સ માટે ઇંગ્લિશ આખો હોલ સબ્જેક્ટ છે તેના માટે તેનું લિટરેચર કેવું છે, તમારી પાસે સારી એવી વોકેબ્યુલરી હોવી જોઈએ. વોકેબ્યુલરી એટલે બેઝિક ઇંગ્લિશ વર્ડ્સ નહીં, પણ થોડા હાર્ડ અને થોડા ફેન્સી વર્ડ્સનું નોલેજ પણ તમારી પાસે હોવું જોઈએ. અને ભલે તમે ગુજરાતી મીડિયમમાં ભણાવતા હોય, પણ તમે થોડું ઘણું તો તમારું જે સ્પોકન સ્કિલ્સ છે તમારી સારી હોવી જોઈએ. બિકોઝ કે તમે ઇંગ્લિશ વિષય ભણાવો છો અને સેકન્ડ લેંગ્વેજ છે. તો સેકન્ડ લેંગ્વેજ છે તો એનો મતલબ એવું નથી કે ફક્ત તમારે ગોખાવી નાખવાનું અને જે વાંચે છે તે સમજી શકે, લખી શકે અને પરીક્ષામાં માર્ક્સ સારા આવી જાય એટલે તમારું કામ પૂરું, એવું નહીં. થોડા ઘણા એ લોકોને જે તમારા સ્ટુડન્ટ છે તેને બોલવાની પણ પ્રેક્ટિસ કરાવો. તો એનાથી શું થશે કે કોઈ પણ શબ્દ કેવી રીતે વાંચવો તે તેને ખબર પડશે. એટલે કે ઉચ્ચારણ, પ્રોનન્સિએશન પણ ઇંગ્લિશ ટીચરનું સારું હોવું જોઈએ. તમારો એક્સેન્ટ ભલે ગમે તે હોય, કે તમે ઇન્ડિયન ઇંગ્લિશમાં વાત કરતા હોય, આપણે અમેરિકન ઇંગ્લિશમાં તો વાત કરવાના નથી. ઠીક છે, ભલે તમારા મધર ટંગ એટલે કે ગુજરાતીની જે અસર છે એ તમારા ઇંગ્લિશ પ્રોનન્સિએશનમાં ભલે આવી જાય, એનો કોઈ વાંધો નથી. પણ સ્ટુડન્ટને ભણાવો કે પ્રોનન્સિએશન કોને કહેવાય અને આ વર્ડનું પ્રોનન્સિએશન કઈ રીતે થાય. ભલે આનો સ્પેલિંગ અલગ છે પણ એનું પ્રોનન્સિએશન અલગ થાય છે, કેમ કે ઇંગ્લિશ થોડીક અટપટી ભાષા છે. ઠીક છે, તો સૌથી પહેલો મુદ્દો અહીંયા એમ છે કે પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશ ટીચર મસ્ટ હેવ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર. ઇંગ્લિશ લિટરેચરમાં પણ તેનું પ્રાવીણ્ય હોવું જોઈએ, અને ઇંગ્લિશ સબ્જેક્ટમાં, ગ્રામર રૂલ્સમાં, વોકેબ્યુલરીમાં, સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં,
તેમનું પ્રાવીણ્ય હોવું જોઈએ, તેમની કોમ્પિટન્સી હોવું જોઈએ અને તેમની પ્રોફિશિયન્સી હોવું જોઈએ. પછી બીજો પોઈન્ટ એ આવે છે કે પેશન ફોર ઇંગ્લિશ લેંગ્વેજ. હવે તમે કોઈ પણ કામ કરો છો, ઠીક છે, કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ વ્યક્તિ હોય, તો એ વસ્તુ પ્રત્યે, એ સબ્જેક્ટ પ્રત્યે, એ ફિલ્ડ પ્રત્યે એક પ્રકારનું પેશન હોવું જોઈએ, એક ખૂબ જ રસ હોવો જોઈએ, એક પ્રકારનો પ્રેમ હોવો જોઈએ. તો એઝ એન ઇંગ્લિશ ટીચર તમને ઇંગ્લિશ લેંગ્વેજ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, તમને તે લેંગ્વેજ, તમારો સબ્જેક્ટ તમને ગમવો જોઈએ, તેનું સાહિત્ય પણ તમને ગમવું જોઈએ, અને નવી નવી વસ્તુઓ તમે શીખતા હો તો તમારું પેશન એ ઇંગ્લિશ સબ્જેક્ટમાં છે એ રીતે તમે કરી શકો. પછી તમે અનઇન્ટરેસ્ટેડ થઈને અને પરાણે તમે ઇંગ્લિશ ભણાવતા હો કે મને તો ઇંગ્લિશ સબ્જેક્ટ ગમતો નથી પણ હું તો ભણ્યો છું અથવા તો ભણી છું ને આ મારું કામ છે એટલે ભણાવવાનું છે, એવું નહીં. તમારી પાસે પેશન હોવું જોઈએ તેના પ્રત્યે, એક ધગશ હોવી જોઈએ. તો આ જે શબ્દ છે ને પેશન, એ તમારે આ મુદ્દામાં લખવાનો છે, મુદ્દાને ટાંકીને લખવાનો. પેશન ફોર ઇંગ્લિશ લેંગ્વેજ લખી શકો કે ઇંગ્લિશ ટીચર મસ્ટ હોવું જોઈએ આમાં, કેમ કે ફરજિયાતપણે તમારે એને લાઇકિંગ તો કરવાનું જ છે. ઇંગ્લિશ ટીચર મસ્ટ બી પેશનેટ અબાઉટ ઇંગ્લિશ લેંગ્વેજ, અથવા તો એમ લખી શકો કે હી ઓર શી મસ્ટ હેવ પેશન ફોર ઇંગ્લિશ લેંગ્વેજ ઓર ઇંગ્લિશ લિટરેચર. ઓકે, તો એ તમારો બીજો પોઈન્ટ હતો. ત્રીજો પોઈન્ટ એવું આવે છે કે કલ્ચરલ સેન્સિટિવિટી. હવે અહીં કલ્ચર એટલે કે સંસ્કૃતિ. ઇંગ્લિશ ટીચર તરીકે તમે સેન્સિટિવ હોવા જોઈએ, એવા એક ભાવુક અને એક ટચી વ્યક્તિત્વ તમારું હોવું જોઈએ. બિકોઝ યુ હેવ મેની સ્ટુડન્ટ ફ્રોમ ડિફરન્ટ કલ્ચરલ બેકગ્રાઉન્ડ. ઠીક છે, આ વાક્ય તમે લખી શકો. ઇંગ્લિશ ટીચર હેઝ મેની સ્ટુડન્ટ્સ હુ આર કમિંગ ફ્રોમ ડિફરન્ટ કલ્ચર બેકગ્રાઉન્ડ. તો તમારે દરેક સ્ટુડન્ટનું જે કલ્ચરલ બેકગ્રાઉન્ડ છે તેનાથી તમે અવેર હોવા જોઈએ. કેમ? તો કે તે લોકો અલગ અલગ જ્ઞાતિમાંથી આવે છે, અલગ અલગ રિલિજનમાંથી આવે છે, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન હોય, પારસી હોય, જૈન હોય, વગેરે વગેરે. અને તેમાં પણ અલગ અલગ કાસ્ટમાંથી આવે છે, અલગ અલગ ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, તેમનું બેકગ્રાઉન્ડ કેવું છે, તો તમે તેનાથી અવેર હોવા જોઈએ એઝ એન ઇંગ્લિશ ટીચર. અને તે પ્રમાણે તમારે તેને ટીચિંગ મેથડમાં એ રીતે ભણાવવું જોઈએ અને એક સહાનુભૂતિ હોવી જોઈએ. અને સ્ટુડન્ટને એવી રીતે ફીલ કરાવવું જોઈએ કે તમે પણ તેમનામાંથી એક એવા વ્યક્તિ છો. યુ હેવ ટુ મેક ધેમ ફીલ દેટ યુ આર વન ઓફ ધેમ. ઓકે, આવી રીતે તમે લખી શકો કે ઇંગ્લિશ ટીચર હેવ ટુ મેક ધેર સ્ટુડન્ટ્સ ફીલ દેટ યુ આર વન ઓફ ધેમ. ઓકે, તો તેમના જે અલગ અલગ કલ્ચરલ બેકગ્રાઉન્ડ્સ છે, તે કેવો ફેસ્ટિવલ ઉજવે છે, તે કેવી ભાષા બોલે છે, તેમની જે લોકલ ભાષા હોય કે ગામઠી ભાષા હોય કે કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિમાંથી આવે છે, પર્ટિક્યુલર ધર્મમાંથી આવે છે, તો એક વિદ્યાર્થી તમારે કોઈ પણ જાતનું ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ રાખ્યા વગર તમારે ભણાવવાનું છે અને તે રીતે તમારે તમારા ક્લાસની ગોઠવણી કરવાની છે. બધાને સમાન ઇક્વાલિટીથી તમારે ભણાવવાના છે. પેશન્સ, એમ્પથી, નોલેજ ઓફ પેડાગોજી. નેક્સ્ટ પોઈન્ટ એવો છે પેશન્સ એન્ડ એમ્પથી. અહીં પેશન્સ એટલે ધીરજ, એમ્પથી એટલે સહાનુભૂતિ. કોઈ પણ વિષયના શિક્ષક હોય, અહીં આપણે ઇંગ્લિશ ટીચરની વાત કરીએ છીએ, તો એઝ એન ઇંગ્લિશ ટીચર યુ મસ્ટ હેવ પેશન્સ વિથ યોર સ્ટુડન્ટ્સ. ભણાવવાની જે આખું તમારું જે પદ્ધતિ છે કે તમારો સમય છે, તમારે ધીરજથી ભણાવવાનું છે. આ સેકન્ડ લેંગ્વેજ છે, થોડી હાર્ડ હોઈ શકે સ્ટુડન્ટ માટે, તો તમારામાં પેશન્સ હોવી જોઈએ. કેમ કે આપણી પાસે દરેક લેવલના વિદ્યાર્થી છે, કોઈ હોશિયાર છે, કોઈ એવરેજ છે, કોઈ વીક છે, અને બધાની શીખવાની જે સમય લેવાની જે છે એનામાં ક્ષમતા તે ડિફરન્ટ હોય છે. તો એઝ એન ઇંગ્લિશ ટીચર મસ્ટ હેવ પેશન્સ વાઇલ હી ઓર શી ટીચીસ. ઓકે, અને એમ્પથી હોવી જોઈએ. એમ્પથી મીન્સ સહાનુભૂતિ. અને એઝ એન ઇંગ્લિશ ટીચર તમારે જજમેન્ટલ નથી થવાનું. જજમેન્ટલ એટલે
કે આ છોકરો તો ઠોઠ છે, આ છોકરીને તો કાંઈ આવડતું નથી, હજી તને વાંચતા પણ નથી આવડતું, હજી તને આ ઉચ્ચારણ પણ નથી આવડતું. તો ઇંગ્લિશ ટીચર મસ્ટ નોટ જજ ધેર સ્ટુડન્ટ્સ એબિલિટી. તમારે કોઈ પણ સ્ટુડન્ટને જજ કરવાના નથી. તો આ એક સહાનુભૂતિ થઈ. તમે તેની જગ્યા પર રહી અને તમે તેની પરિસ્થિતિ, એનું જે ઇમોશનલ, એની જે ફિલિંગ છે, એના મનમાં કેવા વિચાર આવે છે ભણતી વખતે, અને એનું કોઈ ઇન્સલ્ટ નથી થતું, એ તમારે ધ્યાન રાખવું જોઈએ. એટલે તમારે એમ્પથી રાખવી જોઈએ અને પેશન્સ રાખવું જોઈએ. કોઈ પણ શિક્ષક હોય, આપણને ખબર જ છે, આપણે ટીચિંગ ફિલ્ડમાં છીએ, તો એક શિક્ષક તરીકે કેટલી ધીરજ હોવી જોઈએ આપણામાં, તે આપણને બધાને ખબર છે. તો એઝ એન ઇંગ્લિશ ટીચર યુ મસ્ટ હેવ પેશન્સ એન્ડ એમ્પથી ટુવર્ડ્સ યોર સ્ટુડન્ટ. ઓકે, તો આ પણ એક પોઈન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ એવો લખી શકો તમે, નોલેજ ઓફ પેડાગોજી. તમારી પાસે એવી ટેકનિક્સ, ડિફરન્ટ એવા અપ્રોચીસ હોવા જોઈએ, એવી મેથડ્સ હોવી જોઈએ ઇંગ્લિશ લેંગ્વેજ અને લિટરેચર ભણાવવાની, કે જેનાથી તમારા સ્ટુડન્ટ ભણી શકે, તેનામાં જે એબિલિટીઝ છે તે બહાર આવી શકે, અને જે ક્લાસનું વાતાવરણ છે તે પોઝિટિવ રહે, અને એવા સર્કમસ્ટન્સીસ તમે ઊભા કરી શકો કોઈ પણ એવી પદ્ધતિથી, મેથડથી, અપ્રોચીસથી, કે તે લોકો શાંતિથી અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર, જજમેન્ટ નો ડર રાખ્યા વગર તે ઇંગ્લિશ લેંગ્વેજ ભણી શકે. બિકોઝ ઇંગ્લિશ ઇઝ એન સેકન્ડ લેંગ્વેજ એન્ડ ઇટ ઇઝ વેરી ટફ ટુ અન્ડરસ્ટેન્ડ. સો યુ હેવ ટુ મેક ધેમ ફીલ કે એવી પદ્ધતિ વાપરો કે જેનાથી તેમનો ડર પણ ભાગી જાય અને તેમને સારી રીતે શીખી જાય આ લેંગ્વેજ. ઠીક છે. નેક્સ્ટ પોઈન્ટ એવો છે, કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. હવે તમે કોઈ પણ ફિલ્ડમાં હો તો સમયની સાથે ચાલવું જ પડે. તો તમે ઇંગ્લિશના ટીચર છો, તો દુનિયામાં ઇંગ્લિશ ટીચિંગ વિશે કેવી નવી પદ્ધતિઓ આવી છે, કેવી નવી મેથડ્સ આવી છે, તો તેના માટે તમે સેમિનાર અટેન્ડ કરી શકો, તમે વર્કશોપમાં પાર્ટિસિપેટ કરી શકો, તમે ઓનલાઈન એવા વિડીયોઝ જોઈ અને તમે શીખી શકો કે આ નવી પદ્ધતિ આવી છે, આ પેડાગોજી નવી આવી છે, આ રીતે પણ હું ભણાવી શકું છું. પછી એવી તમારા ખાતામાંથી એવી કોઈ પણ ટ્રેનિંગ આવતી હોય તો તમે તેમાં વોલેન્ટરીલી, એટલે કે પોતાની જાતથી તમે પાર્ટિસિપેટ કરી શકો કે નહીં, આ ટ્રેનિંગ મારે લેવી છે બિકોઝ આઈ વોન્ટ ટુ નો વોટ ઇઝ ન્યૂ ઇન માય ફિલ્ડ. ઓકે, તો પ્રોફેશનલ ડેવલપમેન્ટ હંમેશા ઇંગ્લિશ ટીચર તરીકે તમારે આગળ પડતા રહેવું જ જોઈએ. તેમાં સેમિનાર અટેન્ડ કરવા જોઈએ, કોઈ એવા આર્ટિકલ્સ હોય ઓનલાઈન તો તમારે તેને વાંચવા જોઈએ, એવા પુસ્તકો વાંચવા જોઈએ. અને વિદ્યાર્થીઓ પણ ક્યારેક નવી વસ્તુ લાવે અને ક્લાસમાં પૂછે તો ગુસ્સે થયા વગર એક કન્સ્ટ્રક્ટિવ ફીડબેક તમારે લેવું જોઈએ કે મારા વિદ્યાર્થીઓ એટલા અવેર છે, એટલા હોશિયાર છે, તો મને વિદ્યાર્થીઓ પાસેથી આ શીખવા મળ્યું. તો એક ઇંગ્લિશ ટીચર તરીકે તમારે ઓપન હોવું જોઈએ અને તમારામાં ક્યુરિયોસિટી હોવી જોઈએ અને સમયની સાથે ચાલવું જોઈએ. કેમ કે અત્યારે ઇન્ટરનેટના જમાનામાં ઘણા બધા એક્સપેરિમેન્ટ થતા હોય છે. ટીચિંગ ફિલ્ડમાં પણ કેટલા બધા એક્સપેરિમેન્ટ થાય છે. ઠીક છે, બિકોઝ આપણે લિવિંગ હ્યુમન બિઈંગ સાથે કામ કરવાનું હોય છે. તો આ રીતે તમારે અપડેટ રહેવું જોઈએ. તમારે આ શબ્દ વધારે યુઝ કરવાનો કે ઇંગ્લિશ ટીચર શુડ બી અપડેટેડ. ઠીક છે, ઇન ધેર ઇંગ્લિશ સબ્જેક્ટ એન્ડ ફિલ્ડ. નેક્સ્ટ તમે એ પોઈન્ટ લખી શકો કે કમ્યુનિકેશન સ્કિલ્સ. ઇંગ્લિશ ટીચર તરીકે તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ ફરજિયાત છે કે તમારી ખૂબ જ સારી હોવી જોઈએ. તમારી બોલવાની છટા, તમારી સમજાવવાની છટા, વોકેબ્યુલરી યુઝ કરવાની છટા, અથવા તો તમે વિદ્યાર્થીઓ પાસેથી જવાબ સાંભળો છો અથવા તો કોઈ વિદ્યાર્થીઓને કંઈક નવું પ્રેઝન્ટ કરવું છે તો સાંભળવાને પણ એક કમ્યુનિકેશન સ્કિલ્સ કહેવાય. કમ્યુનિકેશન કરવું એટલે ફક્ત બોલવું નહીં, ભાષણ આપવું નહીં, સામેવાળાનું સાંભળવું એ પણ કમ્યુનિકેશન સ્કિલનો એક મહત્ત્વનો પાર્ટ છે. બોલવું અને સાંભળવું અને સમજવું, આને કહેવાય કમ્યુનિકેશન સ્કિલ્સ. તો એઝ એન ઇંગ્લિશ ટીચર તમારી પાસે સ્ટ્રોંગ કમ્યુનિકેશન સ્કિલ્સ હોવી જોઈએ. તમે સાંભળો સ્ટુડન્ટનું અને તમે સારી રીતે બધા જ જે તમારા ચેપ્ટર છે, તમારો કોર્સ છે અથવા તો કોઈ નવીન વસ્તુ છે, તમે ઇંગ્લિશમાં તેને સમજાવો, મધર ટંગમાં ટ્રાન્સલેટ કરીને પણ સમજાવી શકો
અને તમે ફીડબેક પણ પૂછી શકો કે હું જે પદ્ધતિથી ભણાવું છું તમને સમજાઈ જાય છે કે નહીં. તો એનાથી પણ તમને ફીડબેક મળશે કે કમ્યુનિકેશન તમારું કેવું છે, તમારા સ્ટુડન્ટ તમને સમજી શકે છે કે નહીં. ઠીક છે. તો ઇંગ્લિશ ટીચર મસ્ટ હેવ સ્ટ્રોંગ એન્ડ ગુડ કમ્યુનિકેશન સ્કિલ્સ. આ એક સારો એવો પોઈન્ટ છે. આ પોઈન્ટ તમે મિસ ના કરી શકો કે ઇંગ્લિશ ટીચર પાસે સ્ટ્રોંગ કમ્યુનિકેશન સ્કિલ્સ હોવા જોઈએ. તો આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે આ બધા પોઈન્ટ્સમાં તમારી રીતે અપડેટ કરીને એને પણ લખો તો ખાસો એવો મોટો આન્સર બની જાય છે. 10 માર્કનો હોય, 20 માર્કનો હોય કે એ રીતે. તમે ChatGPT અને ગૂગલનો પણ ઉપયોગ કરી શકો છો. બીજી કોઈ પ્રકાશનની બુક્સ પણ ખરીદી શકો છો અને તેમાંથી લખી શકો છો. તો નોટ્સ બનાવો, લખવાની પ્રેક્ટિસ કરો. 2 થી 3 કલાક, હવે 1 મહિનો તો તમારી પાસે છે. ખાસો સમય છે તમારી પાસે મુખ્ય પરીક્ષા માટે. હાયર સેકન્ડરીની હું વાત કરું છું અને સેકન્ડરીની તો હજી ઘણી બધી વાર છે. તો તેમાં પણ તમે તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન, બાય, ટેક કેર. બાય.